ગરબાડા તાલુકાના બોરિયાલા ગામે આજે ભીષણ આગની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામમાં અચાનક ફાટી નીકળેલી આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 5 રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઘટનાની જાણ દાહોદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર ફાઇટરની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ સાથે જ ગરબાડા પોલીસ તેમજ 112 ઇમરજન્સી સેવા ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ભીષણ આગમાં 5 મકાનોમાં રહેલ ઘરવખરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ઉપરાંત આગની ઝપેટમાં આવતા 1 ગાય, 4 બકરા અને 3 વાછરડાના ઘરનું મોત નિપજ્યા હતા. ઘરમાં પાર્ક કરેલી 2 મોટરસાઇકલો પણ સંપૂર્ણપણે બળી ગઈ હતી. આ બનાવમાં ચેતનભાઈ મંગળાભાઈ ભુરિયા, ભક્તિનભાઈ કડવાભાઈ બોડાણા, મુકેશભાઈ રામસિંહભાઈ ભુરિયા, નુરુદ્દીન કાલાભાઈ કતવારાવાલા અને મોજભાઈ કાલાભાઈ કતવારાવાલાના મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ કયા કારણસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. આ સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ચાલી રહી છે. આ આગની ઘટનાએ 5 પરિવારોને ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બનાવી દીધા છે. ગામ બોરિયાલા અમારા મોટા પપ્પાની દુકાન હતી અહીં. હવે ઘટનામાં એવું બન્યું છે કે દોઢથી 2ના ગાળામાં આગ લાગતા અકસ્માત રીતે પૂરા 2 થી 5 ઘરોમાં આગ લાગી છે. એક સાથે એક સલંગ હતા. એનામાં ભારે નુકસાન જેવું થયું છે. અમારા પૂરું મકાન બી જે છે પૂરું ખલાસ થઈ ગયું છે. એનામાં 5 થી 7 લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે. એટલે નુકસાનમાં ઘર વપરાશનો સામાન, ફર્નિચરો બધું પતી ગયું છે. આગ લાગવાનું કારણ તો અકસ્માત છે સર, કેમ કે 1.5 થી 2.5ના ગાળામાં થયું છે. હવે કઈ રીતે થયું છે એનું કોઈ ખ્યાલ નથી. આગની ઘટનામાં મને 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એનામાં ઘર વપરાશનો સામાન ને બધું ફર્નિચર ને બધું બળી ગયું છે. પૂરું મકાન ખાક થઈ ગયું છે. એવું છે. સેફીભાઈ કચેરીવાળા. હા, મારું નામ ભુરિયા મુકેશભાઈ રામસિંહભાઈ, હું બોરિયાલા ગામનો વતની છું. અમારા ઘરે અચાનક આગ લાગતા ગાડીઓ અને 3 વાછરડા ને 1 ગાય એ બધા બળીને ખાખ થઈ ગયેલા છે. અચાનક આગ રોકાય નહીં. ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરીને ફાયર બ્રિગેડથી જે કામ ચાલુ છે અત્યારે, હજી પણ બળવાનું ચાલુ જ છે. કેટલાનું નુકસાન થયું હશે આગ લાગવાથી? હા, 5 થી 6 લાખનું મિનિમમ નુકસાન થયું છે. બીજું પર્સનલ સામાન તો બહુ છે. મારું નામ બોડાણા તેજાભાઈ ભાગચંદભાઈ, ગામ બોરિયાલા રહેવાસી. અમારે લગભગ આગ લાગવાથી બકરા 3 હતા. પછી બધું અનાજથી માંડીને બધું, પૈસાથી માંડીને બધું હતું. એ લગભગ 6-7 લાખ જેવું બધું હતું. એ પાર બધું પૂરું થઈ ગયું છે. આ ઘટના કેટલા વાગે બની? ઘટના 1:30-2 વાગ્યાના ગાળામાં. કયા કારણો સર? એ પાછળથી જ આગ લાગી, ખબર નહીં, અચાનક જ.